નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકામાં બકરી ઈદના તહેવાર સંદર્ભે પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા. આજ રોજ સમગ્ર ધોળકા ડિવિઝન અને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બકરી ઈદના પર્વ સંદર્ભે ધોળકાના કસાઈવાડા સહિતના જે વિસ્તારોમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવનાર છે તે વિસ્તારોમાં ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિની ખાસ હાજરીમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલા, પીએસઆઈ એલ રાજપૂત, પીએસઆઈ એસડી માળી તથા પોલીસના જવાનો જોડાયા હતા. દરમિયાન ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ધોળકામાં બકરી ઈદના તહેવાર સંદર્ભે મહોલ્લા મીટિંગ કરી સમજ કરવામાં આવી હતી. નગરપાલિકા સાથે સંકલનમાં રહી વેસ્ટેજના નિકાલ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વિડીયો શૂટિંગ અને ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર પોલીસની બાજ નજર છે. કોઈએ અફવા ફેલાવી નહીં, ખરાઈ કર્યા વિના કોઈએ વિડીયો ફોરવર્ડ કરવા નહીં. નગરમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ છે. જી સાહેબ, બોલો સાહેબ. આજ રોજ સમગ્ર ધોળકા ડિવિઝન તેમજ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આગામી બકરી ઈદ નિમિત્તે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના કસાઈવાડા તેમજ જ્યાં ઈદની ઉજવણી થવાની છે તેવા સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. પોલીસ દ્વારા મહોલ્લા વિઝિટ કરવામાં આવી. લોકોને મળી અને બકરી ઈદ નિમિત્તે તકેદારી બાબતની સમજ પણ કરવામાં આવી. સાથે સાથે નગરપાલિકા સાથે સંકલન કરી બકરી ઈદ નિમિત્તે ભેગો થનાર વેસ્ટેજના નિકાલ બાબતે પણ યોગ્ય સમજ કરવામાં આવેલ છે. સમગ્ર વિસ્તારની અંદર શાંતિ છે. ડ્રોન તેમજ વિડીયો કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહેલું છે. તેમજ સોશિયલ મીડિયાના તમામ ગ્રુપ્સ પર ખાસ પોલીસ નજર પણ રાખી રહી છે. તેમજ તમામ બાબતે થઈ અને કોઈ અફવા ફેલાવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પણ સમજ કરવામાં આવેલ છે. પબ્લિકને પણ વિનંતી છે કે આગામી બકરી ઈદ નિમિત્તે કોઈપણ પ્રકારની અફવા કોઈપણ વોટ્સએપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેલાવી નહીં. કોઈપણ પ્રકારના વિડીયો ખાતરી કર્યા વિના સોશિયલ મીડિયા ગ્રુપની અંદર મૂકવા નહીં. અને આપને આવી કોઈપણ બાબત ધ્યાન ઉપર આવે છે તો તુરંત જ નજીકના પોલીસનો સંપર્ક કરવો, નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે મદદરૂપ થવું. થેન્ક યુ. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.